શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા લઈને આવી ગયો છું. નામ છે શીતલબેન અને પટેલ સમાજમાંથી આવે છે અને ઉંમર 36 વર્ષ છે અને પહેલી વાર લગ્ન કરવાના છે. બરાબર, 12મું પાસ કરેલું છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જોઈ લો, તમને ફોટોમાં જે બેન દેખાઈ રહ્યા છે એ ભરૂચના છે અને ભરૂચમાં રહે છે અને પટેલ સમાજમાંથી આવે છે. બરાબર, પ્રોબ્લેમ એવી છે કે બેન થોડા પગેથી થોડા અપંગ છે. એથી બેનને થોડું પાત્ર સારું મળતું છે નહીં. બે બાયોડેટા જગ્યાએ જોરાવાળા બાયોડેટા મોકલ્યા હતા બેને અને લગ્નની ગોઠવણી થવાની હતી, પણ છોકરાના ફ્રેન્ડો અને બહેનોએ બધાએ કીધું કે આ તો થોડી અપંગ છે, આ નહીં ચાલે. તો બેનને થોડી પ્રોબ્લેમ છે અને બેન હવે પાત્ર સારું શોધી રહ્યા છે. બેન બહુ રડતા હતા, મને બી રૂંગું આવી ગયું, કેમ કે બેનનું કોઈ છે નહીં. મમ્મી પપ્પા ઓફ થયેલ છે લોકડાઉનમાં અને પરિસ્થિતિ બહુ ગંભીર છે. તો જોઈ લો, તમને જે બેન દેખાઈ રહ્યા છે સ્ક્રીન ઉપર, જે નામ છે શીતલબેન અને ભરૂચના રહેવાસી છે અને પટેલ સમાજમાંથી આવે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. કોઈ બી સમાજ હશે તો હાલશે, ખાલી દેવી પૂજક અને દલિત સમાજ ના હોવું જોઈએ. ભાઈઓ, કોઈ ખોટું ન લગાડવું. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. જોઈ લો મિત્રો, સામે જે બેન દેખાઈ રહ્યા છે ખાલી સાધારણ અપંગ છે, તેથી બેનના લગ્નની ગોઠવણી જલ્દી થતી નથી અને બેનનો કોલ આવેલો હતો એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. ભરૂચના રહેવાસી છે અને પટેલ સમાજમાંથી આવે છે. પહેલી વાર લગ્ન કરવાના છે. હજુ સુધી ક્યાંય લગ્નની ગોઠવણી થઈ નથી. તો જોઈ લો, તમને આ પાત્ર ગમે અને તમે લગ્ન કરવા માંગો છો તો તમારે એકવાર ફેમિલીને પૂછી જોજો. જો ફેમિલીવાળા બોલે કે કર્યા જેવું છે તો આ નંબર પર કોલ કરજો, 9313533149. યાદ રાખજો મિત્રો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન ના થાય. ઘણા લોકો ફોન કરી કે મૌલિકભાઈ મારું કરાવી દો. મૌલિકભાઈ કંઈ ગાંડા નથી, તે ગમે ત્યાંનું ગમે ત્યાં ગોઠવાઈ દે. સામેવાળા પાત્રને તો ગમવું છે. પાત્ર એમ કે મને ગમે છે તો આપણે આગળ વાત વધારી દઈએ, પણ પાત્ર ના પાડે તો આપણે કેવી રીતે લગ્નની ગોઠવણી કરવી? એટલે મિત્રો, જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં અહીં લગ્નની ગોઠવણી ન કરવી. ઘણીવાર લોકો એવું કહેતા હોય છે મારું કરાવી દો, તો તમારું થઈ જાય પછી તમે પાછી ફોન કરીને એમ કહો કે ભાઈ મારે હવે છૂટાછેડા લેવા છે, મને આ જોડે નથી ફાવતું, મારા આટલા ખર્ચા મને ના પૂછાય. ભાઈ, મારથી ભૂલથી લગ્ન થઈ ગયા, મારા છોકરી અને છોકરાના બે જણાના ખર્ચા અને ફી, મને છોકરીના ઘરવાળીના કપડાં ને બપડા હું ના લઈ શકું ને એ બધું ક્યાં મારે જોવાના આવે છે? ભાઈ, તમે પહેલા લગ્ન કરવા માટે ફોન કરો છો અને પછી લગ્નની ગોઠવણી થયા પછી પાછા છૂટાછેડા માટે ફોન કરો કે ભાઈ મને નથી ફાવતું, તમે છૂટાછેડા કરાવી દો. તો અમે ગાંડા છીએ? ગમે ત્યાંના લગ્ન કરાવી દઈએ? ગાંડા છીએ? પહેલા સમજવું જોઈએ ને ભાઈ તારે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં અહીં લગ્નની ગોઠવણી ન કરવી. અગર લગ્નની છૂટાછેડાની માંગ આવશે તો જે આપણો ચાર્જેબલ રાખેલ છે 4 લાખ રૂપિયા, જો છોકરી છૂટાછેડા લેવા માંગતી હોય તો છોકરીને 4 લાખ રૂપિયા ભરવાના છે અને છોકરો છૂટાછેડા લેવા માંગે છે તો છોકરાને 4 લાખ રૂપિયા લેવા માંગે છે. અને જો તમે જિંદગીભર સાથ રહેવા માંગો છો અને જિંદગીભર તમારું પાત્ર અને તમારા ઘરવાળી બનાવીને રાખવા માંગો છો અને જિંદગીભર સાથ રહેવા માંગો છો તો કોલ કરો, વગર કામના કોલ ન કરવા. લગ્ન કરવાના તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. પણ જો તમે 2-3 મહિને 4-5 મહિને પાછું મન ભરાઈને પછી પાછા ફોન કરો છો કે ભાઈ મને નથી ફાવતું આની જોડે, તો જે આપણું ચાર્જેબલ જે બેજ રાખેલ છે 4 લાખ રૂપિયા, એ 4 લાખ રૂપિયા લેવામાં આવશે અને પછી છૂટાછેડા થશે. અને જો કોઈના લગ્ન થઈ ગયા છે અને અમારા ટીમથી અમારા કહેવા ઉપરથી એને લગ્ન થઈ ગયા છે અને એકબીજાને ગમી ગયું છે અને હવે છૂટાછેડા લેવા માંગો છો, તો હવે આપણે છૂટાછેડા કરાવવાનું બી ચાલુ કરી દીધું છે. 4 લાખ રૂપિયાનું સેટિંગ થઈ જાય ને પછી કોલ કરો એટલે આપણે રૂબરૂ મુલાકાત 2-3 દિવસમાં ફેસલો કરાવી દઈએ, છૂટાછેડા કરાવી દઈએ. અને જે પાત્ર છૂટાછેડા લઈ રહ્યું છે એના બીજી જગ્યાએ ગોઠવાઈ દઈએ, પેલા પાત્રનું બી બીજી જગ્યાએ ગોઠવાઈ દઈએ. તો લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. મિત્રો, જો તમે તમારું ક્યાંય બ્રેકઅપ થઈ ગયું છે, તમે હવે કંટાળી ગયા છો કે હવે પાત્ર મને છોડીને વહી ગયું છે ને હવે મારે એની જોડે પાછું જવું છે, તો તમે મારી જોડે કોલ કરીને જાણકારી લઈ શકો છો. હું તમારું એની જોડે સેટઅપ કરાવી શકું છું. એક છે આપણા જોડે ટ્રીક, જેથી તમારા બ્રેકઅપનું પાછું સોલ્યુશન થઈ શકે અને પાછા તમે જિંદગીમાં તમે આગળ એની જોડે રહી શકો છો. એના માટે તમારે આ કોલ કરવાનો રહેશે. એનું ચાર્જ આપણે 5000 રૂપિયા લઈએ છીએ. એનું બી સોલ્યુશન છે. બરાબર, તો બધી વસ્તુનું સોલ્યુશન છે, પણ ખાલી જિંદગીભર સાથ રહેવું હોય તો જ. બરાબર, તો આ બેનને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાનું છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, નામ છે શીતલબેન, ભરૂચના રહેવાસી છે અને
પટેલ સમાજમાંથી આવે છે અને 36 વર્ષ ઉંમર છે, 12મું પાસ કરેલું છે, ખાલી થોડું અપંગ છે તેથી એમના બેનના લગ્ન થતા નથી. તો જો તમને પાત્ર ગમે તો જ કોલ કરજો, વગર કામના કોલ ન કરતા. અને યાદ રાખજો, જે બી વિડીયોમાં ચાર્જ લઈએ છીએ એનું અહીંયા બોલાય છે એ જ ચાર્જ છે, બીજો કોઈ ચાર્જ છે નહીં. આવનારા મહિનામાં આપણો ચાર્જ વધી શકે છે, યાદ રાખજો. એટલે જોઈ વિચારીને ફેસલો લેજો. નામ અને ફોટો મોકલવાના છે અને બાયોડેટા મોકલવાના છે. અને જો પાત્ર એમ કહેશે કે ગમે છે તો આગળ વાત વધી શકે છે, અને પાત્ર ના પાડશે તો નહીં થાય, યાદ રાખજો. તો મિત્રો 12મું પાસ કરેલું છે, શીતલબેન નામ છે, ભરૂચમાં રહે છે અને કોઈ છે નહીં પાછળ, અને બેન એકલા જ છે. 2-3 જગ્યાએ મેરેજ બ્યુરોમાં તપાસ કરી પણ છોકરા બરાબર લાગ્યા નહીં, અને બેનને બીજી વસ્તુ કે અપંગ છે, નામ છે ને, એટલે બેનને 2-3 જગ્યાએ રિજેક્શન મળ્યું છે. પણ આપણી જોડે આવ્યું છે બાયોડેટા, એટલે આપણે એમનું બેનનું સારી જગ્યાએ ગોઠવીશું. તો મિત્રો તમને આ પાત્ર ગમે, તમે લગ્ન કરવા માંગો છો તો આ નંબર ડાયલ કરો 9313533149. 2 સમાજ છોડીને લગ્ન કરવાના છે ભાઈઓ, કોઈ ખોટું ના લગાડતા. એક દલિત સમાજ ને એક દેવ પૂજક સમાજ ભાઈઓ, કોઈ ખોટું ના લગાડતા. એમને જેવી માંગ હોય એવી રીતે આપણે તમને કહેવું પડે. તો જો તમને આ પાત્ર ગમે તો તમે આ લગ્ન કરવા માંગતા હો તો આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, છૂટાછેડાની માંગ કરશો તો જે ચાર્જ રાખેલ છે એ ભરવામાં આવશે, લેવામાં આવશે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. લગ્ન કરવા આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, તમારું બ્રેકઅપ થઈ ગયું અને તમે એના જોડે પાછા રહેવા માંગતા તો આપણી જોડે એક રસ્તો છે. એ રસ્તો તમને અમને જણાવીશું, પણ ચાર્જ લેવામાં આવશે. એનો 5000 રૂપિયા ચાર્જ છે, જેમાં તમે એ છોકરી જોડે પાછા એની જોડે રહી શકો છો. અને કેવી રીતે એ બધી પ્રોસેસ છે. અને જો તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને લગ્નની ગોઠવણી કરવા માગતા હોય તો આ નંબર ડાયલ કરો. મેં તમને એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે, એપ્લિકેશનની વિગત આપીશું, અને એપ્લિકેશનને કેવી રીતે યુઝ કરવી અને કેવી રીતે લગ્નની ગોઠવણી કરવી. જાહેર સૂચના કોઈ એપ્લિકેશનનો દુરુપયોગ કરવો નહીં, અને કોઈ મહિલાનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ કરવો નહીં. અને મિત્રો, જો તમે ચંપલ અને બૂટ લેવા માગતા હોય તો આપણી વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જેના ઉપર તમે ક્લિક કરીને તમારા માટે બૂટ અને ચંપલ લઈ શકો છો, અને તમે ઘરના માટે યુઝ માટે રાખી શકો છો. તો જો તમે આ વિડીયો ગમ્યો હોય અને આ બાયોડેટા ગમ્યો હોય તો મને કોલ કરજો આ નંબર પર 9313533149. આ બેન પટેલ સમાજમાંથી આવે છે, શીતલબેન નામ છે, અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. 12મું પાસ કરેલું છે, 36 વર્ષ ઉંમર છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતને 2-3 દિવસમાં ફેસલો. પણ યાદ રાખજો, અગર છૂટાછેડા લેવાનો વારો આવશે તો તમારે ચાર્જ ભરવાનો રહેશે. જે ચાર્જ આપણે રાખેલ છે 4 લાખ રૂપિયા. 4 લાખ રૂપિયાનું જો સેટિંગ થઈ જાય તો આપણે 2-3 દિવસમાં છૂટાછેડા કરાવી દઈશું. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. નવા પાત્રની જાણકારી લેવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. યાદ રાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જ પાત્રની જાણકારી મળશે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.